અને હવે વાત કરીએ બનાસકાંઠાની પાલનપુરના ગઠામણ ગ્રામ પંચાયતના વહીવટદાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। વહીવટદાર મહેશ ચૌધરીએ સભામાં ઠરાવ વગર બાંધકામની મંજૂરી આપ્યાનો આક્ષેપ છે। તલાટીએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં વહીવટદાર વિરુદ્ધ રજૂઆત કરી હતી। તલાટી સાથે દિવાળી સુધારવાના વોટ્સએપમાં કરેલા મેસેજ વાયરલ થઈ રહ્યા છે। ગ્રામ પંચાયતના વીસીને ખોટી આકરણી કરવા ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। છેલ્લા 1.5 વર્ષથી વહીવટદાર કારણે અનેક કામો અટવાયા હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ જાણકારી આપી રહ્યા છે। અતુલ, શું છે અપડેટ્સ? જી ચોક્કસ, આ પાલનપુર તાલુકાની ગઠામણ ગ્રામ પંચાયત છે અને ગઠામણ ગ્રામ પંચાયતમાં જે ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી બંને વચ્ચેનો વિખવાદ સામે આવ્યો છે। જે તલાટી છે એ વહીવટદાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે। જે બાંધકામની મંજૂરી હોય એ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અથવા તો ઠરાવ કર્યા વગર આ ખોટી મંજૂરી આપી દેવાને મામલે અને વોટ્સઅપમાં પણ જે લેતી દેતીને મામલે એ મેસેજ પણ વાયરલ થયા છે। ત્યારે આ બંનેના વિવાદમાં અત્યારે જે ગઠામણ ગામ છે એ બે ભાગમાં પણ વહેંચાઈ ગયું છે। જોકે આ તલાટીએ છે એ વહીવટદાર વિરુદ્ધ જે કરેલા કામો છે તેને લઈને જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી છે, પરંતુ આ રજૂઆતના 3 માસ થયા બાદ પણ હજુ પણ કોઈ નિર્ણય લેવાયો નથી। ત્યારે આ ખોટા ઠરાવ અને ખોટી મંજૂરીને લઈને અત્યારે તો વહીવટદાર અને તલાટી બંને વચ્ચેનો જે વિવાદ છે એ ચરમસીમાએ પહોંચ્યો છે। બિલકુલ અતુલ, આભાર સંપૂર્ણ માહિતી બદલ। તો પાલનપુરના ગઠામણ ગ્રામ પંચાયતના વહીવટદાર પર અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે। ખાસ કરીને વહીવટદાર મહેશ ચૌધરીએ સભામાં ઠરાવ વગર જ બાંધકામની મંજૂરી આપ્યાનો આક્ષેપ છે। તલાટીએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં વહીવટદાર વિરુદ્ધ રજૂઆત પણ કરી હતી અને તલાટી સાથે દિવાળી સુધારવાના વોટ્સએપમાં કરેલા મેસેજ પણ હવે વાયરલ થઈ રહ્યા છે। ગ્રામ પંચાયતના વીસીને ખોટી આકરણી કરવા ધમકી આપ્યાનો પણ તેમના પર આક્ષેપ છે। છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારને કારણે અનેક કામો છે એ અટવાયા હોવાની રજૂઆત છે।